જય માતાજી। આજે આપણે એક માણસો સૌથી વધારે દુઃખી જો થતા હોય એના વિશેની આપણે થોડી માહિતી હું તમને આપું છું। કોઈ પણ વ્યક્તિ જ્યારે બધી જગ્યાથી હારી જાય છે, કોઈ પણ દેવસ્થાન એના કોઈ કામ કરતા નથી, કોઈ પણ માતાજી કામ નથી કરતા, ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને અત્યંત પીડાઓથી દુઃખમાં પીડાયા કરે છે। તો એની અંદર એવું છે કે ઘણી વખત આપણને કોઈ કારણ જોડતું નથી અને એના લીધે આપણે દુઃખનો સામનો કર્યા કરીએ છીએ। જ્યાં સુધી આપણને કોઈ દુઃખનું કારણ ના જણાય ત્યાં સુધી આપણને એનું નિવારણ આપણને ખબર પડતી નથી। તો આજે આપણે એક પિતૃદોષનું વિશેનું આપણે થોડી મેં તમને માહિતી આપું છું। આ માહિતી તમને પણ કામ લાગશે અને તમારા જેવા બીજા કોઈ દુઃખી માણસ હોય જે અજાણ હોય કે તમે દુઃખી છો પણ દુઃખનું કારણ તમને જડતું નથી, તો આ દુઃખનું કારણ આની અંદર હું તમને જણાવું છું કે જો તમને પિતૃદોષ લાગેલો હોય તો પિતૃદોષના મહત્ત્વના અમુક એ છે કે પિતૃદોષ જો હોય તો એના પ્રમાણ મેં તમને બતાડું છું। એ પ્રમાણ હોઈ શકે તો એમ સમજવું કે તમને આના લક્ષણો પરથી તમને ખબર પડે કે પિતૃદોષની અંદર આ બધી તકલીફોનો સામનો થાય, બરાબર। હવે પહેલું કારણ કે જો તમારા ઘરમાં પિતૃનો પ્રભાવ હોય તો અમુક ટાઈમે રાત્રે વાસણો ખખડવા, ઘરની અંદર વાસણો અડધી રાત્રે ખખડવા, પછી કૂતરા, બિલાડા અને ગાયો વારંવાર તમારા ઘરમાં પ્રવેશ કરવો, આ એના લક્ષણો છે। સાથે સાથે તમારા ઘરમાં કોઈક સફેદ સાયો અથવા કાળો સાયો ફરતો હોય એવું તમને મહેસૂસ થાય। બીજા નંબરમાં કે તમને અમુક જે વ્યક્તિને પિતૃદોષ હોય એને વાઇબ્રેશન પણ થાય, અમુક વખતે ધ્રુજારી પણ થાય, અમુક વખતે આંખમાંથી માતાજીના જ્યારે સેવા પૂજા કરતા હોય ત્યારે આંખમાંથી આંસુ ટપકવા, એ પણ પિતૃદોષની નિશાની છે કે પિતૃઓના લીધે જે કંઈ તમને પ્રભાવ નડતો હોય કે જે કંઈ તકલીફ ને પીડાઓનો સામનો જે તમે કરી રહ્યા હોય એ પીડાઓની અંદર જે કંઈ તમને મુસીબત થતી હોય એ તમામ તકલીફોના કારણે તમે દેવી દેવતાઓની સમક્ષ બેસીને તમે પૂજા અર્ચના કરતા હોય ત્યારે દેવી દેવતાઓ તમને મહેસૂસ કરાવે, પણ જ્યારે જેના ઘરમાં પિતૃદોષ હોય તો તે વખતે દેવી દેવતાઓ તમને બીજી કોઈ રીતે મદદ નથી કરતા, પણ તમારા પિતૃઓ હોય એને પહેલાં મદદ કરે, તમને પછી મદદ કરે। કારણ કે પિતૃઓને જ્યાં સુધી મુક્તિ ના મળે ત્યાં સુધી કોઈ પણ દેવી દેવતાઓ એમના કામની અંદર આળા ઉતરતા નથી અને મનુષ્યને જે કંઈ કષ્ટ અને પીડાઓ થતી હોય એ બધી વસ્તુનો સામનો મનુષ્યને જાતે કરવો પડે છે। પણ તમને પિતૃઓમાંથી મુક્તિ અપાવવા માટે માતા જગદંબા હોય કે તમારા દેવી દેવતા હોય એ તમને કોઈને કોઈ રીતે એનો રસ્તો બતાડે અને આની અંદરથી બહાર નીકળવા માટે તમને કોઈકને કોઈક સંકેત તમને આપે। ઘણીક વખત જે વ્યક્તિને પિતૃદોષ હોય એના ખાવામાં કાંકરા પણ આવે, વાર પણ આવવા, જમવા બેસે તે વખતે કોઈને કોઈ કારણસર ઝઘડા થતા હોય, બે બહેનોને ઝઘડા થાય, મા દીકરીને ઝઘડા થાય, પતિ પત્નીના ઝઘડા થાય, સવારે ને સાંજે કોઈને કોઈ કારણસર નાની મોટી બાબતે બોલવા ચાલવાનું ઝઘડાનું ઘર પણ થાય। અને બીજા નંબરમાં કે જે માણસને પિતૃદોષ લાગેલો હોય એ બધી જગ્યાએથી હારી ચૂકેલો માણસ હોય અને એના સગા સંબંધી, એના મિત્ર વર્ગ એનાથી છેટા પડી જાય છે, લક્ષ્મીથી એને તકલીફ પડે છે, રૂપિયો પૈસો ઘરમાં ટકે નહીં, ખાવા પીવાની ઘણી તકલીફો પડે, ઘરમાં ધંધામાં રોજગારી
રીસાઈ જાય. બધી જગ્યાએથી તમને દુઃખ ને દુઃખ સિવાય બીજું તમને કંઈ મળે નહીં. પણ જ્યાં સુધી તમારા પિતૃઓનું નિરાકરણ ના થાય કે પિતૃ કાર્ય તમે જો ના કરાવો ત્યાં સુધી આ કષ્ટ ને પીડાનો તમારે સામનો કરવો પડે. હા, પણ આની અંદર એક રસ્તો હું તમને બતાવી શકું કે જો તમારા જીવનમાં આ મેં જે પણ લક્ષણો તમને જણાવ્યા છે એ લક્ષણો દરેકના ઘરમાં કોઈ પણ વ્યક્તિને આનો અનુભૂતિ થતી હોય, અનુભવ થતા હોય તો એમ સમજવું કે પિતૃનો પ્રભાવ તમારા જીવનમાં હોઈ શકે. બરાબર? તો આવા સંજોગોની અંદર તમારે આની અંદરથી રાહત તમને કેવી રીતે મળે એના વિશે હું તમને માહિતી થોડી આપું છું. આ માહિતીની અંદર એમ છે કે પહેલું કારણ તો એમ છે કે તમારે પનિયારે એક સરસિયાના તેલનું 100 ગ્રામ તેલ લાવી અને એક આડી વાટનો માટીના કોળિયાની અંદર દીવો કરો અને દીવાની અંદર તેલ પૂરવાનું નહીં, માત્ર દીવો પ્રગટાવવાનો. આટલું કાર્ય કરવાનું. સાથે સાથે 2 અગરબત્તી એમના પિતૃના નામની પ્રગટાવવાની. આટલું કાર્ય કરવાથી તમારા જીવનમાં થોડીક શાંતિ થાય. બીજા સવારે ને સાંજે 2 ટાઈમ તમારે દીવાબત્તી પિતૃના નિમિત્તના કરવાના. બીજા નંબરમાં કે તમારાથી બને તો પીપળે જઈને પાણી ચડાવવું, પિતૃદેવનું સ્મરણ કરવું. ઘરમાં તુલસીનો ક્યારો હોય તો તુલસીના ક્યારામાં પણ તમારે પાણી ચડાવી શકાય. એનાથી પણ પિતૃઓને તૃપ્તિ મળે છે, શાંતિ મળે છે. અમાસના દિવસે જો તમે 7 કન્યા પિતૃના નિમિત્તની જમાડી દો અને એને કોઈને કોઈ લાણી આપો અને દક્ષિણા આપો તો પણ પિતૃદેવ આનાથી સંતુષ્ટિ થાય છે અને એમને તૃપ્તિ થાય છે. કોઈ પણ અમાસના દિવસે ખીરનો પ્રસાદ બનાવી પીપળે જઈને ભોગ ધરાવો. એની સાથે સાથે 100 પૂરી સાથે લેતા જવું. અને અમાસના દિવસે સવારમાં એક શ્રીફળ પિતૃદેવના નિમિત્તનું વધેરી દેવું. અને જો મારી મેલડી થકી જો તમે રાહત મેળવવા માંગતા હોય તો તમારા ઘરમાં જો પિતૃનો પ્રભાવ હોય કે ના હોય, પણ જો મારી મસાણી મેલડીની નામની તમે માત્ર દહીં અને 2 અગરબત્તી તમારા ઘરના બારણાની બહાર જો તમે રોજ સવારે ને સાંજે પ્રગટાવો તો મારી મેલડી તમારા જીવનમાં નવો ઉદય લાવે છે. જ્યારે દુનિયાની તમામ શક્તિઓ જ્યારે પિતૃની સમક્ષ ઝૂકી જાય છે અને કોઈ કાર્ય તમારા થવામાં સાથ સહકાર નથી આપતા, ત્યારે મા મસાણી મેલડી એક શમશાનની એક એવી દેવ છે કે આ તમારા ઘરમાં જે કંઈ રહેતા પિતૃ હોય, પ્રેત હોય એને શાંતિ આપે છે અને ઘરની અંદર કોઈ પણ જાતનો કલેશ થવા નથી દેતી. અને સાથે સાથે થોડીક રાહત તમને કરી આલે છે. અને જ્યાં સુધી તમારા પિતૃઓ મુક્તિ પામવા માટે તૈયાર ના થાય ત્યાં સુધી મારી મેલડી એને કોઈ પણ જગ્યાએ કકળાટ કરવા દેતી નથી કે ઘરમાં ધમાલ કરવા દેતી નથી. એ પોતે પણ બધાને પ્રેતોને શાંત પાડે છે, પિતૃઓને શાંત પાડે છે અને સાથે સાથે મનુષ્યના જીવનમાં કોઈ પણ જગ્યાએ તકલીફ ના પડે એના માટે માતાજી તમારું રક્ષણ કરે છે. તમારા ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે એના માટે તમને સહકાર આપે છે. તો અમાસના દિવસે એક શ્રીફળ સવારમાં તમે પિતૃના નિમિત્તનું વધેરી શકાય. અને એ પિતૃનું જે શ્રીફળ જે ખરું ને તમારે કોઈ ખાવું નહીં. આ શ્રીફળને પાણીમાં પધરાવી દેવું, ચોખ્ખા પાણીમાં પધરાવી દેવું. બીજું કે તમે જો મારી મેલડીની નામની 2 અગરબત્તી જો તમે પ્રગટાવો સવારે ને સાંજે ઘરની બહાર, કોઈ પણ જગ્યાએ તમારે ફેરવાની નહીં. ખાલી એમને માતાનું નામ દઈ અને 2 અગરબત્તી મસાણી મેલડી માતાનું નામ દઈને પ્રગટાવશો તો તમારા જીવનમાં ઘણો ફાયદો થશે. બીજા નંબરમાં કે અમાસના દિવસે જ્યારે તમે પિતૃના નામનું શ્રીફળ વધેરો તો અમાસના દિવસે એક મસાણી મેલડી માતાના નામનું પણ એક શ્રીફળ વધેરી દેવાનું. આટલું કાર્ય કરો તો તમારા જીવનમાં
ઘણી શાંતિ થઈ જશે. જ્યાં સુધી તમે કોઈ પિતૃ કાર્ય ના કરાવો, પિતૃની વિધિ ના કરાવો, પિતૃનું તર્પણ ના કરાવો, ત્યાં સુધી તમને કોઈ પણ જાતની તકલીફમાંથી રાહત મળશે અને મા મેલડી તમારું રક્ષણ કરશે. અને બીજા નંબરમાં કે આવી કોઈ માહિતી જાણવી હોય કે તમારા જીવનમાં પિતૃનો દોષ છે કે નહીં, કે પિતૃ થકી તમે દુઃખી છો કે નહીં, એના વિશે કોઈ પણ માહિતી જાણવી હોય તો હું યોગેશ ભુવાજી મને સંપર્ક કરી શકો છો. અને તમારા જીવનમાં કોઈ પણ જાતનું દુઃખ હોય, એના વિશે માહિતી જાણવી હોય તો મારો નંબર નીચે આપેલો છે, એની અંદરથી તમે નંબર લઈ અને